નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પરિણામ પર છે. તો ચાલો જાણીએ ક્યારે જાહેર થશે પરિણામ અને આ વર્ષે માર્કશીટમાં શું નવું જોવા મળશે. મુખ્ય સમાચાર: મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધડાકો. તાજા અહેવાલો મુજબ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે. હાલમાં ઉત્તરવહી ચકાસણી બાદની ડેટા એન્ટ્રી અને પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બોર્ડનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને વહેલી તકે પરિણામ મળે જેથી તેઓ આગળના એડમિશનની પ્રક્રિયા સમયસર શરૂ કરી શકે. આ વર્ષનું મોટું આકર્ષણ માર્કશીટમાં કોડ. વિદ્યાર્થીઓ માટે આ વર્ષે એક હાઈટેક ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારી માર્કશીટ માત્ર કાગળનો ટુકડો નહીં રહે, પણ તે ડિજિટલી સુરક્ષિત હશે. ઓનલાઇન વેરિફિકેશન: દરેક માર્કશીટ પર એક યુનિક કોડ હશે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો: આ કોડને સ્કેન કરીને દુનિયાના કોઈપણ ખૂણેથી માર્કશીટની સત્યતા તપાસી શકાશે.